આજે આપણે બનાવીશું જામુન શરબત, જેને આપણે ગુજરાતીમાં રાવણા પણ કહીએ છીએ. સૌપ્રથમ આપણે જામુન એટલે કે રાવણાને પાણી વડે સ્વચ્છ કરીશું. ત્યારબાદ આપણે રાવણાના ઠળિયાને કાઢી નાખીશું. હવે આપણે આ રાવણાના શરબત માટે ખાંડની ચાસણી તૈયાર કરીશું. ત્યારબાદ આ રાવણાને મિક્સર જારમાં ભરી તેમાં જરૂર મુજબ સેંધવ નમક, ચાસણી, લીંબુનો રસ અને થોડું પાણી ઉમેરીશું. હવે આ બધાને યોગ્ય રીતે મિક્સિંગ કરી તેને ગળણી વડે ગાળી લઈશું. તો હવે તૈયાર છે આપણું જામુન શરબત.